નમસ્કાર વાલા મિત્રો, હું કીર્તિ સોની મારી ચેનલ ટૂર વિથ કીર્તિ સોની 11 માં આપનું સ્વાગત કરું છું. મિત્રો, માતાજીની નવરાત્રિની આરાધના પર્વ ચાલી રહ્યો છે, ત્યારે મારા પવિત્ર ધામ અંબાજી જવાનું મન જરૂર થતું હશે. તો આજના આ વિડીયોમાં હું તમને અંબાજી ધામના ચાચર ચોકમાં બિરાજમાન મા અંબાના દર્શનની સાથે માનું મૂળ સ્થાન એવા શક્તિપીઠ મંદિરના દર્શન અને આરતીનો લાભ અપાવવા જઈ રહ્યો છું. અંબાજી ધામ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સ્થિત છે. આ મંદિરનો શું મહિમા છે, અંબાજી ધામ જવું કેવી રીતે, આવી તમામ બાબતની જાણકારી હું આ વિડીયોમાં આપીશ. તો મારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો, અને બને તો મિત્રો આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર પણ કરી દેજો, જેથી તેમને પણ ઘર બેઠા માના દર્શનનો લાભ મળે. તો ચાલો મિત્રો, આપણે જઈએ મા જગદંબાના ધામમાં તેમના દર્શનાર્થે. તો હવે વાત આવે છે કે અંબાજી ધામ જવું કેવી રીતે. તો મિત્રો, જો તમે બાય રોડ અમદાવાદથી આવતા હોય તો અમદાવાદથી અંબાજી 175 કિલોમીટરના અંતરે, જો તમે પાલનપુરથી આવતા હોય તો 58 કિલોમીટરના અંતરે, અને જો તમે ઉદયપુરથી આવતા હોય તો ઉદયપુરથી અંબાજી 170 કિલોમીટરના અંતરે આવેલું છે. જો તમે બાય ટ્રેન આવતા હોય તો તમારે આબુ રોડ રેલવે સ્ટેશન આવવું પડશે. આબુ રોડ રેલવે સ્ટેશન લગભગ તમામ મોટા શહેરોના રેલવે સ્ટેશન સાથે વેલ કનેક્ટિવિટી ધરાવે છે. આબુ રોડથી અંબાજી ફક્ત 20 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીંથી તમે ઓટો, જીપ કે શેરિંગ ટેક્સી દ્વારા અંબાજી આવી શકો છો. હવે વાત આવે છે કે અંબાજી આવ્યા બાદ સ્ટે ક્યાં કરવો. તો મિત્રો, અંબાજી મંદિરની આસપાસ ઘણી ધર્મશાળા અને હોટલ્સ આવેલી છે. જો ધર્મશાળાની વાત કરીએ તો તે તમને 300 રૂપિયાથી 500 રૂપિયા સુધીમાં રૂમ મળી જશે. જો તમે હોટલમાં સ્ટે કરવા માંગતા હોય અને તમને બજેટની ચિંતા નથી તો અહીં તમને 1000થી 1500 રૂપિયા સુધીમાં એસી નોન એસી રૂમ મળી જશે. ભોજન વ્યવસ્થાની જો વાત કરીએ તો મંદિર સંસ્થાન તરફથી અંબિકા ભોજનાલય આવેલું છે. અહીં તમને 16 રૂપિયાથી 20 રૂપિયા સુધીમાં ફૂલ ભાડું મળી જશે. એ સિવાય તમારે અન્ય રેસ્ટોરન્ટમાં જમવું હશે તો ત્યાં તમને પર પ્લેટ 150થી 200 રૂપિયા સુધીમાં જમવાનું મળી જશે. હવે મિત્રો, વાત આવે છે કે મા અંબાના મંદિરનો શું મહિમા છે. તો ચાલો મિત્રો, આપણે એ પણ જાણી લઈએ. મા અંબાજીની 51 શક્તિપીઠમાંની આ એક શક્તિપીઠ છે. મા અંબાએ આરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હોવાથી મા અંબાને આરાસુરી મા અંબા પણ કહેવામાં આવે છે. અહીં મા સતીના હૃદયનો ભાગ પડ્યો હોવાથી અહીં શક્તિપીઠની રચના થઈ. દૂર દૂરથી વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ માના દર્શન કરવા આવે છે. ભાદરવી પૂનમનો ખૂબ જ મોટો મહિમા રહેલો છે. આ દિવસે આખું અંબાજી નગર દિવાળીની જેમ રોશનીથી શણગારવામાં આવે છે. આ દિવસમાં લાખો શ્રદ્ધાળુઓ પગપાળા સંઘ લઈને આવે છે. બોલ માડી અંબે જય જય અંબેના નાદથી આખું અંબાજી ધામ ગુંજી ઉઠે છે, જેની ચર્ચા મેં આગળના વિડીયોમાં કરેલી છે. એન્ડ સ્ક્રીનમાં પદયાત્રાની વિડીયો આપેલી છે, તમે તે જોઈ શકો છો. મંદિરના ઇતિહાસની જો વાત કરીએ તો આ મંદિર 1200 વર્ષ પ્રાચીન મંદિર માનવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ વલ્લભી રાજા આરુણ સેન દ્વારા 14મી સદીમાં થયું હતું. ત્યારબાદ 1975થી આ મંદિરનું પુનર્નિર્માણ કાર્ય ચાલતું રહ્યું છે. આ મંદિરને ચોખ્ખા સોનાથી મઢવામાં આવી રહ્યું છે. મિત્રો, શું તમે જાણો છો કે મંદિરના ગર્ભગૃહમાં માતાજીની મૂર્તિ કે છબી નથી? અહીં મંદિરમાં શ્રી વિષા યંત્રની પૂજા થાય છે. આ વાતનો ઉલ્લેખ તંત્ર ચૂડામણીમાં કરવામાં આવેલો છે. મિત્રો, આ યંત્રનું તેજ એટલું બધું છે કે તેને આપણે નરી આંખે જોવું શક્ય નથી. આ યંત્રની પૂજા કરતી વખતે ભક્તોની આંખો પાટાથી ઢાંકી દેવામાં આવે છે. મંદિરના સમયની જો વાત કરીએ તો આ મંદિરના કપાટ સવારે 6 વાગે ખુલી જાય છે અને રાત્રે 8 વાગે બંધ થઈ જાય છે. ઋતુ પ્રમાણે સમયમાં ફેરફાર થયા કરે છે. હવે વાત આવે છે માના એ સ્થાનની, જે માતાજીનું મુખ્ય મંદિર એટલે કે શક્તિપીઠ છે. તે સ્થાન છે ગબ્બરગઢ. ગબ્બરગઢ અંબાજી મંદિરથી 3 કિલોમીટરના અંતરે આવેલું છે.
તમે ત્યાં ઓટો કે શેરિંગ જીપમાં જઈ શકો છો. ગબ્બરગઢ આવ્યા બાદ તમારી પાસે મંદિરમાં જવા માટે 2 વિકલ્પ આવે છે. કાં તો તમે રોપવેમાં જઈ શકો છો અથવા ગબ્બરગઢના 999 પગથિયા ચડીને મંદિર જઈ શકો છો. પણ મિત્રો, મારી સલાહ માનો ને તો જો તમે પગથિયા ચડીને જશો તો વચમાં જ માતાજીના ઝૂલાના દર્શન થાય છે. એવું કહેવાય છે મિત્રો કે મા જગદંબા જ્યારે ઝૂલા ઝૂલતા હોય ને ત્યારે તેમની ઝાંઝરી અને ઝૂલાનો અવાજ સંભળાય છે. પણ જો તમે અશક્ત છો, વૃદ્ધ છો અથવા ચાલી નથી શકતા તો તમે રોપવેનો ઉપયોગ કરી શકો છો. રોપવેનો ચાર્જ આવવા જવાના થઈ 125 રૂપિયા થાય છે. ગબ્બરગઢ મંદિરે આવશો એટલે તમને અખંડ દિવ્ય જ્યોતના દર્શન થશે, જે હજારો વર્ષથી માતાના પ્રતીક રૂપે પ્રજ્વલિત છે અને આ જ્યોતની જ પૂજા આરતી થાય છે. મિત્રો, જે ભક્તો પગપાળા સંઘ લઈને અંબાજી ધામ આવે છે તે ભક્તો અંબાજી મંદિર અને ગબ્બરગઢ મંદિર આમ બંને મંદિરે ધ્વજારોહણ કરતા હોય છે. ધ્વજારોહણ કરતી વખતે આખું મંદિર માના જયકારાથી ગુંજી ઉઠે છે અને આ ઉત્સાહમાં ભક્તો માના ચોકમાં ગરબા પણ રમતા હોય છે. આ નજારો મિત્રો જોવા જેવો હોય છે. ભક્તોને પગપાળા આવવામાં જે તકલીફ પડી હોય, જે પીડા થઈ હોય, પણ માના ધામમાં આવતા જ તે તકલીફ અને પીડા દૂર થઈ જાય છે. માની કૃપા દ્રષ્ટિ સદૈવ તેમની સાથે રહે છે. મિત્રો, તમે ભક્તોનો આ ઉત્સાહ જોઈ શકો છો. હતી જાણકારી માના અંબાજી ધામની. મને આશા છે કે આ જાણકારી તમને પસંદ આવી હશે. જો જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. નવી વિડીયોમાં નવા ડેસ્ટિનેશન અને નવી જાણકારી સાથે ફરી મળીશું. અત્યારે મને રજા આપશો. મા જગદંબાની કૃપા તમારા પરિવાર પર સદૈવ બનેલી રહે. તમે તમારો અને તમારા પરિવારનો ખ્યાલ રાખજો. મારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. જય મા જગદંબા.